હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો તમને ખબર છે કે આજે આપણે છીએ રાજકોટમાં. તો રાજકોટમાં આપણે જવાનું છે શ્રીરામ ચોકડી. તો એના માટે લેવાની છે આપણે રિક્ષા. તો રિક્ષામાં જવું પડશે શ્રીરામ ચોકડી. BRTS તો બસ તો છે, પણ BRTSમાં આપણને એટલી બધી જામતી નથી. તો રિક્ષામાં આપણે જઈલા જશું. તો રિક્ષાવાળાને કહીએ હવે શું થાય છે. તો ચાલો નીકળીએ શ્રીરામ ચોકડી માટે. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ચોકડી, અને આ છે ગોંડલ ચોકડી. આ છે ગોંડલ ચોકડી, અને અહીંયાથી આપણે રિક્ષા લેવાની છે. આ રસ્તે જશે તો આપણે એ રિક્ષા લેવાની છે શ્રીરામ ચોક માટે. તો ચાલો નીકળીએ ત્યાં જવા માટે અને રિક્ષા લઈએ. તો કેટલી વારમાં પહોંચીએ છીએ તો ખબર નથી. અત્યારે 8:30 થયા છે. તો ચાલો ફટાફટ નીકળીએ. તો ફાઇનલી ફેમિલી અયોધ્યા ચોક પહોંચી ગયા છીએ. સોરી, શ્રીરામ ચોક નહીં, અયોધ્યા ચોક છે. અયોધ્યા ચોક આપણે પહોંચી ગયા છીએ. અને હજી તો માની લો કે 9 વાગ્યા છે. બસ હા, 9 વાગ્યા છે. તો હજી તો બહુ વાર છે. તો ચાલો આપણે જઈએ. અને ભાઈ, હું આવ્યો તો પહેલાં ત્યારે અહીંયા કામ ચાલુ હતું, અને એ બિલ્ડિંગ અત્યારે તૈયાર છે. તો ચાલો જઈએ ગાડી પાસે. અને ગાડી માની લો કે હજી તો ડિલિવરી નહીં આપે. હજી તો વાર છે ડિલિવરી લેવાની ગાડીની. તો હજી ટાઈમ લાગશે, મતલબમાં કે અડધો કલાક તો નહીં, પણ 2-3 કલાક. મતલબ કે હજી 9 વાગ્યા છે, 11:30 આજુબાજુ ડિલિવરી આપશે આપણને. તો તો ફેમિલી, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જગ્યાએ. અને આ મારી પાછળ જોઈ શકો છો કે હું જે કહેતો હતો કે બિલ્ડિંગ બને છે, તો એ આ બિલ્ડિંગ હતું. અને આ બિલ્ડિંગ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાં મેગડી પણ આવી ગયું છે. જોઈ લો, આ બિલ્ડિંગ હતું. અને મારે જ્યાં આવવાનું હતું તે સામે જોઈ લો, Cars 24 દેખાય બ્લુ કલરનું. તો ત્યાં આવવાનું હતું. તો એ હજી નથી ઓપન થયું. તો એ 10:30-11 વાગે ઓપન થશે. તો ત્યારે આપણે જઈશું. તો ચાલો ત્યાં સુધી કરીએ ટાઈમપાસ. અત્યારે આપણે ફેમિલી અહીંયા ટાઈમપાસ કરીએ છીએ રોડના કિનારે. જો આવા કંઈક બાકડા નાખેલા છે. આ ટાઈપના બાકડા છે. અને આવું કંઈક લોકેશન છે, જોઈ લો. આવું કંઈક લોકેશન છે. અને અહીંયા આપણે કરીએ છીએ અત્યારે વિશ્રામ, મતલબ કે આરામ. કારણ કે એમાં એવું છે કે આરામ તો કરવો જ પડશે. અને આ રોડના મસ્ત વાતાવરણ છે. તો ચાલો હવે ગાડી લઈને હું તમને મળું, કે ગાડી લેવા જાઉં ત્યારે હું તમને મળું કે કઈ રીતની પ્રોસેસ છે, શું છે. તો એ બધું તમને જણાવીશ. તો ચાલો ત્યારે મળીએ. હજી તો 2 કલાકની વાર છે ભાઈ. એટલે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર. અને આ જોઈ લો, આ Cars 24નું ગોડાઉન છે. અને અહીંયા જો આગળ બધી ગાડીઓ પડી છે. અહીંયા ગાડી છે, પછી આ ગાડીની પાછળના કોપડામાં પણ ગાડી છે. તો અહીંયાથી ગાડી લઈને આપણે નીકળવાનું છે સુરત. પણ હજી એની ડિલિવરી અત્યારે નહીં મળે, કારણ કે હજી વાગ્યા છે 10:15. તો મારે ડિલિવરી મળશે 11:30 આજુબાજુ. હવે જોઈએ પેમેન્ટ ત્યાંથી કઈ રીતનું કરે છે. પેમેન્ટ કરશે એટલે આપણને ડિલિવરી મળી જશે. તો કઈ રીતનું પેમેન્ટ કરશે એ પણ આપણને નથી ખબર. આપણે ફોન તો કરી દીધો છે કે પેમેન્ટ કરી દેજો. તો પેમેન્ટ કરી દેશે એટલે આપણને ડિલિવરી મળી જશે. અને પછી આપણે નીકળીશું સુરત માટે. તો બન્યા રહો બ્લોગમાં, બહુ મજા આવશે. ભાઈઓ, અહીંયા વરસાદ આવ્યો છે જો રાજકોટમાં. જો ભાઈ, વાતાવરણ જો. તમારે આવે કે હું છે
તો ફેમિલી તમને એક વસ્તુ બતાવું. રાજકોટમાં અત્યારે વરસાદ છે, આજે વરસાદ છે. જો તમને વરસાદ બતાવું, જો વરસાદ, જો ભાઈ વરસાદ જોઈ લો. જો વાદળા, કાળા વાદળા છે, જો ફરતા કાળા વાદળા છે અને છે વરસાદ. અને હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી. ગાડીની ડિલિવરી લેવાની છે. ડિલિવરી હવે આ લોકોનું કામ એવું છે કે ભાઈ વરસાદ આવે એટલે લાઇટ વહી જાય છે. તો ચાલો હવે નીકળીએ. ફોનમાંથી કરાવીને નીકળવું પડશે. અને અહીંયા છે ફૂલ વરસાદ, જોઈ લો. ખાબોચિયા ભરાઈ ગયા જો. તો ફાઇનલી ફેમિલી આપણને ગાડી મળી ગઈ છે. અને આ કાર મેળો જો કેવડો મોટો છે, જોઈ લો. અને અત્યારે જો હમણાં હજી વરસાદ આવતો હતો, અત્યારે વયો ગયો, બધો તડકો આવી ગયો. જો આવું છે બધું. આપણને ગાડી મળી ગઈ છે. હવે ગાડી ક્યાં છે? ગાડી ગોતવાની છે. આ પડી અહીંયા જ છે. 7992. ઓકે, ચાલો ગાડી મળી ગઈ છે. આ ગાડી છે લઈ જવાની, જોઈ લો. આ જ ગાડી લઈ જવાની છે. ફોર્ડ ફિગો ટાઇટેનિયમ. આ ગાડી લઈ જવાની આપણે. ચાલો હવે ગાડી લઈને નીકળીએ અહીંયાથી. અને કંઈક પહેલાં તો પેટ્રોલને એવું બધું ચેક કરી લઈએ શું છે બધું. તો ચાલો પહેલાં ચેક કરીએ, પછી નીકળીએ અહીંયાથી. તો ફેમિલી આપણી પાસે ગાડી આવી ગઈ છે. અને ગાડીમાં જોઈ લો ફ્યુલ નથી, ફ્યુલની લાઇટ છે. તો આ ગાડીને ખવડાવવું પડશે. અને ગાડી ફાઇનલી આવી છે મારી પાસે. કેટલા વાગે ખબર છે? મારી પાસે 12:30 ગાડી આવી ભાઈ. તો હાલો હવે નીકળીએ ફટાફટ જલ્દીથી. તો ફાઇનલી ફેમિલી પંપે આવી ગયા છીએ. અને ઇન્ડિયનમાંથી આપણે નખાવી દઈએ ફ્યુલ. આપણે ઘરનોને ફ્યુલ તો પાવું જ જોઈએ, ખાવાનું ખવડાવવું જ જોશે. હાલો ચાલો ભાઈ ફ્યુલ પવરાવી દઈએ અને પછી અહીંયાથી નીકળીએ સુરત માટે. તો ચાલો ફટાફટ જલ્દીથી બને એટલું જલ્દી સુરત માટે નીકળીએ. અને આને શું કહેવાય એ તમે મને કહેજો. આને શું કહેવાય એ તમે મને કોમેન્ટમાં કહેજો. અને ચાલો અત્યારે મોડું કર્યા વગર નીકળીએ આપણે. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ગાડી લઈને. અને જોઈ લો આપણે રાજકોટમાં છીએ બાયપાસ પર. અને અત્યારે નીકળીએ છીએ ભાઈ. બહુ વરસાદ આવ્યો હતો અને પાછું અત્યારે ઉગાડું થઈ ગયું છે. તો ચાલો હવે નીકળીએ જલ્દીથી. અને હજી તો નાસ્તો પાણી અને જમવાનું પણ બાકી છે. તો જમવાનું પણ પતાવીએ. જમવાનું તો હવે જોઈએ, નાસ્તો કર્યો તો એટલે કંઈ જમવાની જરૂર નથી, પણ જોઈએ હવે કેમ થાય છે. તો ચાલો. તો ફેમિલી આપણે જઈ રહ્યા છીએ લીમડાથી બોરસદવાળા હાઈવે પર. વાસદ બોરસદ જે હાઈવે છે 100 કિલોમીટરનો, એના પર. મતલબ કે હજી વાસદ બોરસદ હાઈવે આવ્યો નથી. હજી આપણે લીમડીથી વાસદ બોરસદ તરફ જઈ રહ્યા છીએ. અને આવો કંઈક રોડ છે, મસ્ત લોકેશન છે. અને થોડું અંધારું પણ છે, જોઈ લો. આવું બધું છે, થોડું અંધારું છે અને મસ્ત લોકેશન છે. જો ટ્રાફિક પણ નથી અત્યારે. તો ટ્રાફિક પણ નથી. અને અત્યારે હમણાં ઊભી રાખી હતી તો ત્યાં ચા પાણી પી લીધા છે. અને હવે કંઈ ટેન્શન નથી. તો હવે નીકળીએ. કારણ કે એમાં એવું છે, ઊંઘ આવતી હતી તો એટલે ચા પાણી પી લીધા છે. અને હવે જોઈએ આગળ શું થાય છે, ક્યાં ઊભા રહીએ છીએ, કેમ છે. તો અત્યારે તો વ્યૂ એન્જોય કરો. બાકી આગળ જોઈ જશે. જો પક્ષીઓ જો કેટલા બધા ઉડે છે, જો દેખાય છે. જો આકાશમાં કેટલા પક્ષીઓ ઉડે છે એક સાથે. યા તો સમડી છે, નહીં સમડી, આઈ થિંક સમડી જ છે. કારણ કે એ જ હોય આ રીતે. જોઈ લો અહીંયા ઉપર. છે ને, સમડી જ છે. જોઈ લો, દેખાય છે. જોઈ લો, જો ઉપર જો. તો આ
રીતનું કંઈક છે. તો ચાલો હવે ફટાફટ જઈએ હવે. કઈ ફેર ન પડે, હું ભલે ગમે એમ કરું. આ છે વિડીયો ઉતારવાનો. ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તારાપુર, અને આ છે તારાપુર ચોકડી. જોઈ લો તારાપુર ચોકડી, આ પેરામાઉન્ટ હોટલ. અને આપણે પહોંચી ગયા છીએ તારાપુર, અને હવે અહીંયાથી નીકળીએ છીએ. અને વરસાદ પણ આવે છે, તમે વિડીયો જોયો છે. વરસાદ આવે છે, વરસાદય આવે છે અને તડકોય છે, બંને એક સાથે છે. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી. આપણે બીજો વોલ્ટ લઈ લીધો છે તારાપુર પછી. તો તારાપુર પછી આપણે વોલ્ટ લીધો છે વડોદરામાં જે છે દર્શન હોટલ, ત્યાં વોલ્ટ લીધો છે. તો એનો સિનેમેટિક શોટ જોવો. અને દર્શન હોટલ જે એકદમ હાઈવેની નજીક છે, જોઈ લો આ હાઈવેની નજીક છે, આ હાઈવે છે. આ હાઈવે છે બરોડા સુરત હાઈવે છે, જોઈ લો આ હાઈવે છે. અને આ છે દર્શન હોટલ દર્શન છે, ફૂડ કાઉન્ટર ને બધું છે. આટલી મસ્ત હોટલ છે અહીંયા, દર્શન હોટલ છે. તો ચાલો અહીંયા બ્રેક લઈ લીધો છે. તો હવે નાસ્તો પાણી કરીએ અને પછી પાછા નીકળીએ અહીંયાથી સુરત માટે. તો હવે સુરત આઈ થિંક 150 કિલોમીટર જેવું બાકી છે. તો ચાલો ફટાફટ હવે નાસ્તો બાસ્તો કરીને પાછા નીકળીએ, કારણ કે અત્યારે વાગી ગયા છે 5:30, 5 નહીં 6 વાગી ગયા છે. તો હજી તો 2-2.5 કલાક બીજી વહી જશે.
હેલો ફેમિલી, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જમી પણ લીધું છે. અને આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. ફેમિલી, તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી રામ અને જય માતાજી.